બ્રહ્માજીએ કીધું કે આ સંસારમાં સૌથી મોટા કથાકાર મહાદેવ, તું એની પાસે જા, ઈ તને રામ નામનો, ભગવાનના નામનો મહિમા બતાવશે. નારદજી બ્રહ્માજી પાસેથી ઉઠીને સીધા કૈલાસમાં નારાયણ નારાયણ ભગવાન શિવને પ્રણામ કર્યા. મહાદેવે કીધું, પધારો નારદજી, કહો કેમ પણ પધારવાનું થયું? બોલે, નાનો એવો સવાલ પિતામહને કર્યો, પણ પિતામહ મને કઈ જવાબ ના આપ્યો. તમારું એડ્રેસ આપ્યું ને એમ કીધું કે મહાદેવ પાસે જા, ઈ તને જવાબ દેશે. શું સવાલ છે? બોલે, જ્યાં જાઓ ત્યાં બધે એમ જ વાત કરે છે, ભગવાનને ભજો, ભગવાનને ભજો, ભગવાનને ભજો, પણ કોઈ ભગવાનને ભજો ભજો કરે છે, પણ ભજવાથી મળે હું એ કોઈ કહેતું નથી. પિતામહે તમારું નામ આપ્યું એટલે આવ્યો, મને જલ્દી બતાવો ભગવાનને ભજવાથી મળે શું? અને એ વખતે મળે શું ના બે અર્થ થાય. શંકરે કીધું કે તારે નામનો મહિમા જોવો છે કે સાંભળવો છે? બે ઓપ્શન થયા એટલે નારદે વિચાર કર્યો કે ભલા જોવા મળતો હોય તો પછી સાંભળવામાં શું મજા? પ્રભુ જોવો છે. બોલે, જોવો હોય તો તારે જાત્રા કરવી પડશે, અને સાંભળવો હોય તો બેસી જા, હમણાં 2 મિનિટમાં તને સંભળાવી દો. બોલે, નહીં, જોવો છે. જોવો હોય તો જાત્રા કરવી પડે. કેટલી? બોલે, યમપુરી સુધી જવું પડે, જમરાજ તને રામ નામનો. નારદે વિચાર કર્યો કે જોવા મળતો હોય તો ભલા યાત્રા થઈ જાય. એ ગયા સીધા યમપુરીમાં. યમરાજે નારદજીનું સ્વાગત સન્માન, સિંહાસને બેસાડ્યા, ચરણ ધોયા, શરણમાં બેહી ગયો. પ્રણામ કરીને, પ્રભુ ક્યારે આવો નહીં, મારું યમપુરી આજ પાવન થઈ ગયું, પૂછાય નહીં, અવિનય થાય તો ક્ષમા કરજો, પણ પધારવાનું પ્રયોજન શું છે? નારદજીએ કીધું, નાનો એવો સવાલ પિતામહને પૂછ્યો. પિતામહે મહાદેવની પાસે મોકલ્યો, અને મહાદેવે તમારી પાસે મોકલ્યો. રામ નામનો મહિમા મારે જોવો છે, મને બતાવો. બધા જ કહે છે ભજો ભજો ભજો, પણ ભજવાથી મળે શું? યમરાજ હસી પડ્યા. યમરાજે કીધું, મહારાજ બહુ સારો સવાલ, પણ એ અહીંયા મારા દરબારમાં બેઠા બેઠા ન જોઈ શકાય. તો બોલે, એના માટે તો હજી જાત્રા કરવી પડે. નારદે માથું કૂટ્યું, કેટલીક જાત્રા કરાવશે? બ્રહ્મપુરીમાંથી કૈલાસમાં, કૈલાસથી યમપુરીમાં, હજી યમપુરીમાંથી યમ કે જાત્રા કરવી પડે. પણ હવે એટલી કરી છે તો ઓર સહી. ચાલો, મારી પાસે ટાઈમ નથી, આગળ ચાલો, મને જલ્દી બતાવો ભગવાનના નામનો મહિમા શું છે? યમરાજ આગળ અને પાછળ નારદ. યમરાજ નારદજીને નરકમાં લઈ ગયા. મેં તમને હમણાં કીધું ને 27 પ્રકારના નરક. એમાં પાછા દરવાજા અંદરો અંદર દરવાજા છે, એમાંથી ઘૂસો, પછી અંદર બીમાં જવાય, અંદર સીમાં, બધા અંદર. એ ગ્રેડ વધતા ગયા. હમણાં ABCD માં તો બહુ વાંધો ન આવ્યો, કારણ કે એ સહજ પાપો અને હળવું, એટલે નારદજી જોઈ ગયા. પણ પછી તો 5 પછીથી તો જે ગ્રેડ વધતા ગયા ને એમ યાતના પણ વધતી ગઈ. નારકી જીવોની યાતના નારદજીથી જોવાની નહીં. નારદને એમ કે અહીંયાથી પસાર થઈને પેલામાં જતો ન્યા ગયા તો એનાથી વધારે, એનાથી વધારે, જેમ જેમ ગ્રેડ વધતા જાય અને યાતના વધતી જાય, નારદથી રહેવાનું નહીં. નારદ સંત હૃદય છે. સંત બીજાનું દુઃખ જોઈ ન શકે, એનું નામ સંત. સંતની પરિભાષા એ છે. આ સંસારમાં કોમળમાં કોમળ કોઈનું હૃદય હોય તો એ સંતનું હૃદય છે. બીજાનું દર્દ જોઈ ન શકે એ સંત. અને નારકી યાતના જોઈ નારદજીથી રહેવાનું નહીં. ચોધાર આંસુએ નારદ રડે અને જોર જોરથી નારાયણ 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 કરતા. નારદને એમ કે અહીંયાથી આગળ જાઓ તો બારો નીકળી જાઓ, પણ જેમ જેમ અંદર ઘૂસતા ગયા, પણ ત્યાં તો ડબલ ઝેડ સુધી પહોંચ્યા હોય. ડબલ ઝેડ, 27મું નરક. યમરાજનો હાથ પકડી નારદ ખીજવાઈ ગયા. મેં તને ભગવાનના નામનો મહિમા પૂછ્યો ને તું મને અહીંયા નરકમાં લઈ આવ્યો. મારાથી આ નથી જોવાતું, મને જલ્દી અહીંયાથી બહાર કાઢ. એ વખતે ખડખડાટ હસતા યમરાજ સામે જોઈને પૂછવા લાગ્યા, મહારાજ હજી સુધી તમે મહિમા ન જોયો? નારદ કે, પણ નરકમાં નામનો મહિમા, ભગવાનના નામનો મહિમા ક્યાં હોય? મહારાજ જરાક પાછળ ફરીને જુઓ તો ખરા. અને જ્યાં નારદજી પછવાડું ફર્યા, પણ ત્યાં તો 27 નરક ખાલી થતા હતા. સેંકડો વિમાનો લેન્ડિંગ થતા હતા, અને હસતા હસતા બધા નારકી જીવો દોડતા દોડતા વિમાનમાં ચડતા હતા. આ દ્રશ્ય નારદે જોયું. નારદે યમરાજને કીધું, અવાક થઈ ગયા, આ બધું શું? બોલે, મહારાજ આજ તો ભગવાનના નામનો મહિમા તમારા મોઢામાંથી નારાયણ 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 નીકળ્યો ને.
નરકના જીવો સાંભળી ગયા, ભગવાનનું નામ માત્ર બોલ્યા નથી, સાંભળ્યું ત્યાં એને ભગવાનનું વિમાન લેવા માટે આવી ગયું, નરક એનું નીકળી ગયું અને જો સ્વર્ગમાં જાય. મહારાજ જોઈ લ્યો આ ભગવાનના નામનો મહિમા. નરકમાં ગયેલો જીવ પણ જો એક વખત રામ, કૃષ્ણ, નારાયણ શબ્દ સાંભળી લે તો એને એ જ વખતે નરકમાંથી મુક્તિ મળી જાય. આ પરમાત્માના નામનો મહિમા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાનને ભજે એ નરકથી બચે. અને આના અનુસંધાનમાં